નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. ઉત્તર ગુજરાતની પ્રતિષ્ઠિત મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી માટે આજે ચૂંટણી યોજાઈ હતી, જેમાં સહકારી રાજકારણના માહોલ વચ્ચે ચેરમેન પદે અશોકભાઈ ચૌધરીની ફરી એકવાર નિમણૂક કરવામાં આવી છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે દશરથભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. સ્પીચ આપતી વખતે અશોક ચૌધરી ભાવુક થઈ ગયા હતા. આ ચૂંટણી પ્રક્રિયા ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટરની હાજરીમાં સંપન્ન થઈ હતી. અશોક ચૌધરીના પુનરાવર્તનથી ડેરીમાં તેમના નેતૃત્વ પર ફરી વિશ્વાસ વ્યક્ત કરાયો છે, જ્યારે દશરથભાઈ પટેલને વાઇસ ચેરમેન તરીકેની નવી જવાબદારી સોંપવામાં આવી છે. નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક બાદ ડેરીના વિકાસ કાર્યોને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. અશોક ચૌધરીએ જાહેરાતો અને પ્રતિક્રિયા આપતા યુવાનોને આહવાન કર્યું હતું કે યુવાનો દૂધના વ્યવસાયમાં આવે, જ્યારે આગામી સમયમાં ડેરી દ્વારા ખાસ જગુદણ ખાતે એક પશુ તબેલો બનાવવામાં આવશે અને યુવાનોને તાલીમ આપવાનું આયોજન પણ કરવામાં આવશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવા માટે વિદ્યાર્થીઓ વાલીઓ માટે હેલ્પલાઇન શરૂ કરાશે. પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આવી ઘણી વખત આત્મહત્યા સુધીના પગલાં ભરતા હોય છે, ત્યારે આગામી સમયમાં આવનાર ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ આવું કોઈ પગલું ન ભરે તે માટે રાજ્ય સરકારના આદેશને પગલે મહેસાણા જિલ્લામાં સૌપ્રથમવાર વિદ્યાર્થીઓના માનસિક હિતોના રક્ષણ માટે એક સમિતિ બનાવાઈ છે. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને તાજેતરમાં આ કમિટીની સૌપ્રથમ બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે 24 કલાક કાઉન્સેલિંગ હેલ્પલાઇન શરૂ કરવા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અધિકારીઓને સૂચના અપાઈ હતી. આ મામલે જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિએ જણાવ્યું કે આગામી ફેબ્રુઆરી મહિનાથી ધોરણ 10 અને 12ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ આવવાની છે. આપણે જે દર વર્ષે કરીએ છીએ તે જ રીતે પરીક્ષાઓના ફોર્મ ભરવાનું પણ ચાલુ થઈ ગયું છે, તો એના થોડા સમય અગાઉ વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ કરવા માટેનું એક વિદ્યાર્થી મિત્ર ને એક સ્કીમ આપણે શરૂ કરીએ છીએ, જેમાં શિક્ષકોની ટીમ હોય. દરેક શાળામાં અને આરોગ્ય વિભાગની ટીમ સાથે એમને સંકલન કરાવી શિક્ષકોને પણ આપણે એ રીતે અમુક લેવલ સુધી ટ્રેન કરીએ જે લોકો આ વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ કરે. પાલનપુરના એરોમાં સર્કલ પર ટ્રાફિકની ગંભીર સમસ્યા ઘણા સમયથી હતી. આ સમસ્યાના નિવારણ માટે સરકારે 562 કરોડથી વધુના ખર્ચે 24 કિલોમીટરથી લાંબા બાયપાસને મંજૂરી આપી હતી. ગઈકાલે મુખ્યમંત્રીના હસ્તે આ બાયપાસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને હવે તેનું કામ શરૂ થવાનું છે. ખોડલા ગામના ખેડૂતોએ જમીન સંપાદનના પૂરતા વળતરની માંગ સાથે ખેડૂતનું પુતળું બનાવીને તેને જૂતાનો હાર પહેરાવી અનોખો રોષ વ્યક્ત કર્યો હતો. જોકે બાયપાસ મંજૂર થયો ત્યારથી જ જમીન સંપાદનથી અસરગ્રસ્ત ખેડૂતો પૂરતા વળતરની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે. ખાતમુહૂર્ત બાદ પણ ખેડૂતોનો રોષ શાંત પડ્યો નથી. આજે ખોડલા ગામે એકઠા થયેલા ખેડૂતોએ એક ખેડૂતનું પુતળું બનાવી તેને જૂતાનો હાર પહેરાવી સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિવિધ માગણીઓ દર્શાવતા પોસ્ટર પ્રદર્શિત કર્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે તેમને વિકાસ સામે કોઈ વાંધો નથી, પરંતુ તેમની સંપાદિત થતી જમીનનું પૂરતું વળતર મળવું જોઈએ. ખેડૂતોએ સરકાર પર વિકાસના નામે ખેડૂતોનો વિનાશ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ચેતવણી આપી કે જો પૂરતું વળતર નહીં મળે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. ખેડૂતોએ એવો પણ આક્ષેપ કર્યો કે તેમને જમીનનો એવોર્ડ ન મળ્યો હોવા છતાં ખાતમુહૂર્ત કરી દેવાયું છે. એક તરફ સરકાર વિકાસના કાર્યો કરી રહી છે, ત્યારે બીજી તરફ ખેડૂતોના ગંભીર આક્ષેપો અને ચૂંટણી બહિષ્કારની ચીમકીને કારણે આ બાયપાસ પ્રોજેક્ટ ફરી વિવાદમાં સપડાય તેવી શક્યતા છે. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીને કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રતિનિધિઓને મતદાર યાદીની સઘન સુધારણા ઝુંબેશ વિશે માહિતી આપવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમના સમયગાળામાં થયેલા ફેરફારો વિશે માહિતી આપી હતી. હવે રાજ્યમાં ગણતરી તબક્કો 14 ડિસેમ્બર 2025 સુધી ચાલુ રહેશે. ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશનની તારીખ પણ બદલવામાં આવી છે. અગાઉ 16 ડિસેમ્બરે પ્રકાશિત થનાર યાદી હવે 19 ડિસેમ્બરે પ્રકાશિત થશે. બેઠકમાં કમી થતા મતદારોની યાદી એએસડી લિસ્ટ પર પણ ચર્ચા થઈ હતી. જિલ્લાના દરેક મતદાન મથક પર એએસડી યાદી તૈયાર કરીને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, સાંસદો અને ધારાસભ્યોને આપવામાં આવી છે. તેમાં કોઈ ભૂલ કે સુધારા વધારાની જરૂર જણાય તો તાત્કાલિક ચૂંટણી તંત્રને જાણ કરવા વિનંતી કરાઈ હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ BLA 1, BLA 2ની નિયુક્તિ તેમજ પોલિંગ સ્ટેશનોના રેશનલાઇઝેશન અંગે માર્ગદર્શન આપ્યું હતું. વર્ષ 2026 માટે જિલ્લાના તમામ પોલિંગ સ્ટેશનોની સુધારેલી યાદી 30 ઓક્ટોબર 2025ના રોજ પ્રકાશિત કરવામાં આવી છે. CEO અને
ઈસીઆઈ દ્વારા જારી કરાયેલા પરિપત્રો અને માર્ગદર્શિકાઓ વિશે પણ માહિતી અપાઈ હતી. આ પ્રક્રિયાનો હેતુ આગામી ચૂંટણી કાર્યક્રમને સુગમ, પારદર્શક અને વ્યવસ્થિત બનાવવાનો છે. પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટે સિદ્ધપુર તાલુકાના એક ગામની સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં 11 ડિસેમ્બરે સાંજે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી સુરેશજી ભેમાજી ઠાકોરને 20 વર્ષની સખત કેદ અને 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો આરોપી દંડ ન ભરે તો વધુ 3 માસની સાદી કેદ ભોગવવી પડશે. અપહરણના ગુનામાં પણ આરોપીને 3 વર્ષની સખત કેદ અને 5,000 રૂપિયાનો દંડ કરાયો છે. જે ન ભરાય તો વધુ 3 માસની સાદી કેદ થશે. કોર્ટે ભોગ બનનાર પીડિતાને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને ભલામણ કરી છે. આ ચુકાદો જજ બિપિનભાઈ કે બારોટે આપ્યો હતો. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગળ ન્યૂઝ. નમસ્કાર.